વડોદરા શહેરના ઉંડેરા ગામમાં ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડેલા રોડને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। ઉંડેરા ગામમાં મહિનાઓથી રોડ ખરાબ હાલતમાં હોવા છતાં અધિકારીઓ અને પૂર્વ કાઉન્સિલરોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। આથી સ્થાનિક લોકોએ આજે રોડનું પૂજન કરીને પ્રતિકાત્મક રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં રોડનું કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગામના પ્રશ્નોને લઈને વિરોધ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદવામાં આવ્યો છે તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે અને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે। વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં વોર્ડ નંબર 9માં આવેલો આ વિસ્તાર છે, જ્યારે ઘણા મહિનાઓથી આ રોડ જે તમે જોઈ શકો છો કે ઉંડેરા મેન રોડ ગણવામાં આ રોડ આવે છે અને આ રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને આ રોડની બિસ્માર હાલત કરી છે તેના લીધે આ રહીશોને ઘણી આવવા જવામાં તકલીફ પડે છે। તેથી આ રોડ વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે અધિકારી એવું કહે છે કે કોન્ટ્રાક્ટર બનાવશે। કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે છે તો કે અમારા જોડે જ્યારે આવશે ત્યારે બનાવશે। તો કહેવા માંગીએ છીએ કે તમે ખોદવાનું હતું ત્યારે કોઈની રજા છીનતી નથી, ત્યારે તમે ખોદી બી કાઢ્યો, એના પછી તમે રોડ બનાવો, પણ રોડ આજ દિન સુધી આ રોડ બનાવવા નહીં આવ્યો અને ઘણા લોકોને અહીંયાથી સિનિયર સિટીઝનો આવવા જવામાં તકલીફ પડે છે। તેથી આ ખાડા અંધારામાં કોઈને દેખાય ના તો કોઈને જાનહાનિ પણ પહોંચી શકે છે। તેથી આજ રોજ અમે આ રોડ પર જે તે અધિકારીને પૂર્વ કાઉન્સિલરોને જગાડવાનો પ્રયાસ કર્યો છે કે તમે હવે જાગો, પ્રજા હવે તમારા જવાબ પણ હવે માંગશે, કેમ કે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે। તેથી વોર્ડ 9ના કાઉન્સિલરો જે ઉંડેરાનો કોઈ વિકાસ નહીં પણ ઉંડેરામાં વિનાશ કર્યો હોય તેવું સ્તર દેખાઈ આવે છે। ખાલી આ લોકોએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સોસાયટીઓમાં બ્લોક નાખ્યા છે, તે ખાલી એમનો વિકાસ છે, પણ તેમની ગ્રાન્ટમાંથી શું વાપર્યું એ બી અમને ખબર નહીં। તો આગામી દિવસમાં ઇલેક્શન આવશે તો બી એમના જોડે અમે સવાલ પૂછીશું કે 5 વર્ષનો અમને જવાબ આપો। તેથી આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવા આવે જે તે અધિકારીને કહેવા માંગીએ જો વહેલી તકે 10 દિવસના અંદર આ રોડ બનાવવા નહીં આવે તો વોર્ડ નંબર 9ની કચેરી દઈને જે તે અધિકારી છે તેને જગાડવાનો પ્રયાસ બી અમે કરીશું।